નમસ્કાર. જીવનમાં મોટી સફળતા મેળવવા માટે જરૂરી નથી કે આપણે હંમેશા તનતોડ મહેનત જ કરવી પડે. જી હા, આપણે જે વિચારીએ છીએ, આપણને જે વિચાર આવ્યો છે, અગર એના ઉપર આપણે પ્રોએક્ટિવલી કામ શરૂ કરી દઈએ તો પણ આપણો પર્પઝ સોલ્વ થઈ જતો હોય છે. અગર તમે ગયા વર્ષે જ્યાં હતા ત્યાં જ અગર આજે પણ છો, તમને જે જોઈએ છે એ વસ્તુ નથી મળી, તો જસ્ટ શાંતિથી એકવાર બેસીને વિચારો કે એવા કેટલાય વિચારો હતા કે જે તમને આવ્યા, ઇન્ટ્યુશન્સ આવ્યા, પણ ફક્ત અને ફક્ત તમે તમારા ડર કે સમાજ શું કહેશે, લોકો શું કહેશે, મને જે વિચાર આવ્યો છે સક્સેસફુલ ના થયો તો, હું આમાં અસફળ રહ્યો તો, આ બધા વિચારો, મતલબ જે વસ્તુ થઈ નથી એના વિચારો કરી અને તમે એના ઉપર એક્શન જ નથી લીધું આજ સુધી. શાંતિથી વિચારો. મેઇન, અગર આપણને રિપીટેડલી એ જ સિચ્યુએશન આવી રહી છે કે આ તો આપણને જે સફળતા જોઈએ છે નથી મળી, તો શાંતિથી બેસીને વિચારો કે જ્યાં જરૂરી હતા ત્યાં આપણે એક્શન્સ નથી લીધા. સી, પ્રોએક્ટિવલી એક્શન લેવું વધારે જરૂરી છે. એ સફળ થશે કે નહીં થશે એ એને પછીનો મુદ્દો છે. સૌથી પહેલું છે કે જે વિચાર આવ્યો એના ઉપર કામ કરવું. પણ એના માટે શું થાય છે કે આપણી અંદર એટલી બધી ડર, એન્ઝાયટી, સ્ટ્રેસ હોય છે કે ભાઈ આપણે વસ્તુ લેતા ખચકાતા હોઈએ છીએ, આપણે કમ્ફર્ટ ઝોનમાં હોઈએ છીએ, અને આપણી અંદર આ બધું અગર ચાલી રહ્યું છે તો આપણે બહારની વસ્તુ બદલવામાં શક્ય નથી થતા. એ જ ફક્ત કારણ છે કે તમારી અંદરની જે સિચ્યુએશન છે એ ડર, એન્ઝાયટી, સ્ટ્રેસ છે, અને તમે બહાર એબન્ડન્સ કરો છો. તમને એબન્ડન્સ એટ્રેક્ટ કરવી છે, પણ અંદર તો આ બધું ભરેલું છે, તો એ વસ્તુ નહીં થાય, કારણ કે તમારી અંદર જે છે એ જ તમે એટ્રેક્ટ કરશો. એટલા માટે તમને સફળતા નથી મળી રહી. તો હવે આના માટે તમારે શું કરવાનું છે? આજે હું બહુ સિમ્પલ રીત કહી રહી છું, પણ આ રીત સિમ્પલ છે, પણ હા, આજના જમાનામાં કરવા માટે મને મક્કમ જોઈએ. અગર આ તમે કરી લીધું તો જુઓ કે આગળના અઠવાડિયામાં તમને ચેન્જ દેખાશે. કન્ટિન્યુઅસ કરશો 1 મહિના માટે તો ડેફિનેટલી તમને તમારામાં ચેન્જ લાગશે. સી, તમારે શું કરવાનું છે? સવારે ઉઠતાની સાથે, સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ આપણું માઇન્ડ એકદમ ફ્રેશ હોય છે, એકદમ બ્લેન્ક હોય છે, સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય છે. એ વખતે તમે જે થોટ મૂકશો એ સાચો પડશે. તો એ વખતે તમારે શાંતિથી બેસવાનું છે. સૌથી પહેલાં તો ફોન બિલકુલ નથી લેવાનો. સવારે ઉઠતાની સાથે આપણે ફોન હાથમાં લઈ સોશિયલ મીડિયા પર શું મેસેજ છે, શું ન્યૂઝ છે, શું સ્ટ્રેસ છે, ગ્રુપમાં શું ચાલી રહ્યું છે, દુનિયાભરની બધી વસ્તુ આપણે માઇન્ડમાં લઈ લઈએ તો પછી એ માઇન્ડ એ રીતેનું જ, જે કાલે માઇન્ડે વિચાર્યું હતું એ જ આજે વિચારશે, નવું નહીં વિચારે. નવું વિચારવા માટે એને ખાલી રાખવું જરૂરી છે, અને ખાલી ત્યારે રહેશે જ્યારે તમે હાથમાં મોબાઈલ નહીં લો. ઉઠતાની સાથે મોબાઈલ ટચ નથી કરવાનો 10 મિનિટ સુધી, અને તમારે શાંતિથી બેસીને વિચારવાનું છે, મારે કેવા વ્યક્તિ બનવું છે, આજનો દિવસ મારે કેવો બેસ્ટ રીતે વિતાવવો છે, મારે કયા વસ્તુ પર વિચારણા કરીને આગળ મને એનું ફર્ધર સ્ટેપ માટે મને ઇન્ટ્યુશન જોઈએ છે. આ બધા જ સવાલો તમે તમારા માઇન્ડને પૂછો. દિવસ દરમિયાન તમને એમના જવાબો મળશે, ડેફિનેટલી મળશે, ઇન્ટ્યુશન્સ થ્રુ કે કોઈ વ્યક્તિના થ્રુ. તમારે ફક્ત તમારો દિવસ કેવો વિતાવવો છે, પ્લસ તમે કેવા વ્યક્તિ હોવા જોઈએ આફ્ટર અ વીક ઓર અ મંથ ઓર કમિંગ 5 યર્સમાં તમે પોતાની છબી કેવી જોવા માંગો છો, તમને શું મેળવવું છે, એ માટે વિચારો, અને એ માટે શું સ્ટેપ્સ લેવા જરૂરી છે એ પૂછો. આ વસ્તુ તમે શાંતિથી આંખ બંધ કરી બેસી અને પૂછો. તમને ડેફિનેટલી જવાબ બી મળશે, ઇન્ટ્યુશન્સ બી આવશે, અને તમે એ રીતે કામ કરશો. સી, કામ કરવું વધારે જરૂરી છે. થોટ્સ તો આવે છે, પણ આપણે એના ઉપર એક્શન્સ નથી લેતા, કારણ કે એક તો આળસ, લેઝીનેસ, બીજું દુનિયા શું કહેશે, આમાં હું સક્સેસ નહીં થઉં તો, આમાં આ પ્રોબ્લેમ આવી જશે તો, લોકો શું કહેશે. આ બધાના લીધે તમે એ સ્ટેપ્સ લેતા જ નથી. તમે અગર સ્ટેપ્સ લેશો તો તમને ખબર પડશે કે તમે એમાં સફળ થયા કે નહીં. પણ એ વસ્તુ લેતા પહેલાં જ તમારા માઇન્ડમાં આટલી બધી નેગેટિવિટી હોય છે, તો એ નેગેટિવિટીને હટાવવા માટે સવારની શરૂઆતની 10 મિનિટ બહુ જ ઇફેક્ટિવ હોય છે.
સવારની 10 મિનિટ શાંતિથી પોતાને આપો કે મારે પોતાને આદર્શ વ્યક્તિ કેવું બનવું છે, શું સક્સેસ જોઈએ છે, કઈ રીતેની મારી લાઈફ જોઈએ છે, એ વસ્તુ શાંતિથી વિચારો અને એના જવાબો માંગો. તમને ડેફિનેટલી એના જવાબો મળશે. અને એ જ્યારે જવાબો મળવા માંડશે તો ધીરે ધીરે તમારા મનમાં જે ડર છે, ચિંતા, એન્ઝાયટી, આ બધું ઓછું થતું જશે. તમે સ્ટેપ્સ લેતા થશો. કારણ કે દેખો, અગર તમને કોઈ વિચાર આવ્યો છે તો એ વસ્તુ તમને ત્યારે જ મળશે જ્યારે તમે એના ઉપર કોઈ એક્શન લેશો. વિધાઉટ એક્શન તો નથી મળવાનું ને. તમે કહેશો કે હું ટ્રાય કરું છું. ટ્રાય જેવું કોઈ જ વસ્તુ નથી હોતું. ક્યાં તો તમે કરો છો, ક્યાં તો નથી કરતા. એ વચ્ચે ટ્રાય જેવો કોઈ જ શબ્દ નથી. ઇટ ઇઝ ઓનલી લાઈક વેધર યુ ડુ ઓર યુ ડોન્ટ ડુ. ટ્રાયમાં એ ક્યારેય વસ્તુ થતી જ નથી. તો હંમેશા તમારી પાસે બે જ ઓપ્શન છે, કરવું કે ના કરવું. કર્યું તો એમાં સક્સેસના ચાન્સીસ છે. વિચાર આવ્યો પણ એના ઉપર કોઈ બી સ્ટેપ નહીં લો, શાંતિથી બેસી રહેશો ડરના કારણે, તો પછી તમે જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહેવાના છો. અને આ જે ડર, એન્ઝાયટી, આ બધું દૂર કરવા માટે જ તમારે સવારની 10 મિનિટ પોતાને આપવાની છે. શાંતિથી બેસો, શાંત મનથી બેસો અને પોતાના માટે વિચારો કે તમને પોતાની લાઈફ કેવી રીતે જોઈએ છે. અને પછી એ જે પણ ઇન્ટ્યુશન આવે એના ઉપર પગલાં લો. નાના કન્સિસ્ટન્ટલી સ્ટેપ્સ લો. જરૂરી નથી કે એકસાથે મોટો સ્ટેપ લેવાનો છે. રોજ નાના નાના પગલાં લેશો તો પણ તમે ત્યાં સુધી પહોંચી જશો, ફાઇનલ ડેસ્ટિનેશન સુધી. પણ એના માટે નાના નાના પગલાં લેવાની શરૂઆત કરવી જરૂરી છે. પછી આગળનો રસ્તો આપોઆપ ખુલતો જશે. એમાં યુનિવર્સ તમને પૂરેપૂરી હેલ્પ કરશે. જરૂરી છે એ વસ્તુની શરૂઆત કરવી. આ વસ્તુ કરીને જુઓ ને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોઈ ક્વેરીઝ હોય તો આપ કમેન્ટમાં પૂછી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.